મંદીનો મોહાલ છે, મંદીનો મોહાલ છે, વાડીએ દાળિયા જડતા નથી, માણસોને મેં તો રાખ્યો છે, મંદીનો મોહાલ છે, મંદીનો મોહાલ છે. ગામમાં ક્યાંય દાળિયા જડતા નથી અને માણા રાખ્યો ઈ નગરો બબ્બે બાજરાના ઢબા ખાય ખાય આ મારી બાજુમાં ઓટલે બે 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 જ કરે છે. હવે કઈક કરવું પડશે, આ મંદીના દાળિયા મળતા નથી અને ક્યાં પાછો ગયો એ? હવે આવો સોના દાદા આવો. ક્યાં આલ્યા ગયો? ગયો તો ગામમાં હું ગયો તો. હા હા તે ગામમાં જઈને શું કર્યું? ગામમાં જઈને આટા મારતો તો મંદિર છે એટલે. એટલે દાળિયા ગોતવા મોકલ્યો તો મેં તને. દાળિયા મળવા જોવે ને. હવે આપણે કેરી પાકી ગઈ છે તો આંબાના ખામણા કરવાના છે એટલે દાળિયા ગોતવા મોકલ્યો તો મેં. દાળિયા કોઈ ગામમાં હતા ને. આ મંદીના કારણે છે ને દાળિયો એકે જડતો નથી. બાજુના ગામ વાળા છે ને 50 રૂપિયા વધારે આપે ને તો આપણી વાડીએ કોઈ આવતું નથી. પણ આપણે 60 રૂપિયા વધારે આપો ને. પણ પૈસા ખૂટી જાય. 60 રૂપિયા આપું તો પૈસા ખૂટી જાય. પૈસા ખૂટી જાય તો બધું તો કેમ થાય સુના? મેં જો દાડીએ માણા નો આવે ને કાઈ તમને 1500 રૂપિયા આપ્યા એટલે વાડીએ ખામણા તારે કરી નાખવાના છે ભાઈ. તો હું તો હળવું કરીશ માથી થાય એટલે. ડીમાં કેટલા થાય? ડીમાં અડધો થાય. તો પણ આપણે 500 વીઘામાં આંબા છે, આ 3 વર્ષે ખાયા થાય કેરી પડી જાય. તો બસ 3 વર્ષની દાડી મને આપી દેજો. 3 વર્ષે જેટલા થાય એટલા કરી દેજો. હજી ખાયા કર્યા નથી તા તો દાડી માંગવા મળ્યો. દાડી તો મંદિર છે તો માંગવી જ પડે ને. મંદિર છે ઈ તો મને નડે છે નક આપણા ગામમાં કેટલા દાડિયા છે ખબર? આમ દાડિયા મળે. અને આ હું નવીન તે પકડ્યું ભાઈ. લે આંટી આમ પવન આવે છે. પવન આવે છે? હા. આ હું સસલાના કાન, સસલાના કાન જેવું લાગે. લે સસલાના કાન નથી, આ નવી ટોપી એવી છે. હમણે મારે ફોન આવ્યો ને, મારો ભાઈબંધ આવવાનો છે. આ છે ને આમ કઈ એમ વ્યવસ્થિત રીતે રહેવાનું, એને એમ થવું પડે આમ સોનાદા છે ને 500 વીઘાના માલિક છે એમ લાગવું પડે. મારો ભાઈબંધ આવશે હમણે. એમ જ રહેવાનું હોય ને. આમ કરી નાખો ટોપી બોપી આમ જોવો. હા બસ એમ. પણ આ તો લબડતા જ છે હો. આ તો મને બહુ ગમે. આજ નો દી હો, આજ નો દી જ તે. કાલ પાછા આપણે દાડિયા આવે તો આવું નથી પહેરવાનું. આપણે પાણી દેવાનું દાડિયાને. અરે પાણી દેવાનું, ચા દેવાની. હા અને કોના પૈસાનું? તમારા પૈસાનું તો હોય ને. મારા પૈસાનું નહીં. હવે થોડા ઘણા તારા વાપરી ને આયા ખાવા તો હું દઉં છું બાજરાના બટા. એટલે હું મારા વાપરી તો મારા પગારમાં વચ્ચે હું. હવે આખા 1500 રૂપિયા આપું છું વચ્ચે વચ્ચે. આખા નો કહેવાય, ઈ ખાલી 1500 કહેવાય. ખાલી કહેવાય? આજા તમે 15000 દેતા હોય એવું કરો છો. કેટલા? 15000. 15000 રૂપિયા 3 વર્ષે થાય. તો પછી એમ કહો ને ખાલી 1500 આપું છું એમ. 15000 આખા હું લેવું કયો છો? મારો ભાઈબંધ આવતો હોય એવું લાગે. ઘડીક કાંઈ બોલતો નહીં. હે સુનાર કેમ છે? એ મજા મજા. આયા માથે આવો, માથે આવો. લા ક્યાં કોઈ ગયો તો તું? હમણાંથી દેખાતો નથી ગામમાં. મહેમાન હાટું પાણી પાવ કાઢલા પણ આપું છું. મહેમાન ને ભોરો તો ખાવા દો. મહેમાન આવીને આવ્યા હોય તો થાકી ગયા હોય તો આપણે ટાઢું માટલાનું પાણી પાવાનું. ઓલું 1500 રૂપિયાનું માટલું નતું લાયા આપણે બરફ જેવું, એમાંથી બતાવો. બરફ જેકામાંથી? હા બરફ જેકામાંથી પાણી ક્યાંથી નીકળે? એમાં બરફ ન થઈ ગયો હોય? ના ઈ તો આમ આમ કરશો એટલે નીકળશે. બરફ ના ખાગડા પડ્યા હોય તો નો પડે એ આપડા માટલામાં બરફ નો જામે. બરફ જેવું પાણી થાય. હાલો હું લેતા હું. હા પાણી લેતા હો. કેમ થયું આમ રસ્તામાં કઈ તકલીફ બબલીફ? આ તકલીફ નથી પડી. નહીં ને? હમણાંથી ગામમાં કેમ નથી દેખાતા? પણ હું આ ગામમાં મારા માણાને મોકલું છું દાળિયા કરવા અને મને થોડો પગનો દુખાવો હતો. હું કઈ ગામમાં આવતો નતો. દાડિયા આટો થઈને તો હું રખડું છું. જોને આ પાડોશી ગામ વાળા રહ્યા ને બધા દાડીને 50 રૂપિયા આપે તો આપણા ખેતર ખાલી પડે. ચાન હું કરવું? કઈક રસ્તો બસ્તો કઈક કાઢો પડશે. દાડિયા બાડિયા ગોતો જવું પડશે. અરે હા આંબાના ખામણા કરવાના છે. આ તડકો પડે કાળ ઝાડ. હાલમાં જવું પડશે એવું લાગે. હા ભાલમાં અત્યારે કઈ ન હોય. બધું નીકળી ગયું હોય. ભલે આમ તો આયસર નું ભાડું થાય પણ ભાલમાંથી દાડિયો લાવવો છે. હાલમાંથી લાવો. હા એમ કરવું પડશે. લેવો ભોલા દાદા પાણી પી લો. લે સોના દાદા
હું પી લો થોડુંક. પીએ જ લેવાનું હોય ને. તમારા ગોળાનું પાણી તમે નહીં પીવો તો કોણ પીશે? બસ રાખજો, હું થોડુંક પી લઉં. અરે ઠંડુ પણ હે ને? હા ઉવાડે ઓલા કહેતા નથી હું કેવાય અવાડે જઈને તરસ્યો આવે અહીંયા માટલે જઈને માટલે. ત્યાંથી પીને હવે કોઈ પપ્પા ત્યાંથી પી લે, આ તમારા ભાઈ બને મને મારે પછી બહુ મારી બાઈ ન કરતા હો. આ વાઇન્દ્રા જે કોણ છે લે, ટોપો હમણે છે ફેશન નો ટાઢો ટોપો ટાઢો એવું છે ટાઢો હા ટાઢો ટોપો ઉનાળામાં ટાઢો તો હા 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 તમે છે ને બહુ મારી બાઈ ન કરતા હો. મારો નાનો મગજ કામ કરતો નથી પછી. જો આમ ઠાકી દો હું દાડિયા લેવા મોકલ્યા હતા. અમને હા ટાઢો ટોપો છે તો મગજ કેમ કરો યા મારે મારવાની ટેવ પડી ગઈ કે આયા એનો વાગે ને મને મગજમાં દુખે એમ કે એમ ને દુખે જ તે ને. ટોપો નાના ટાઢો છે ટોપો ટાઢો છે, મગજ થોડું ટાઢું છે. મગજ તો ગરમ છે અંદર. તે જોય ઓય બાપા મારા મયન પણ કેમ પણ? નાના એમ હો પણ હે ગામમાં વાતું થાય મારા માણાની ગાડી આવું છે કાંઈ કેટલી દાડી આપશો? 400 રૂપિયા કેટલા દીની? દોઢ દીની એટલે દોઢ દીની 400 રૂપિયા થોડી હોય. તો કેટલી હોય 1000 રૂપિયા દ્યો. દોઢ દિવસ ને 1000 રૂપિયા થોડી કોઈ 1500 પગાર છે મહિને ઉભા રહ્યો હું સમજાવું અહીંયા કહું તને જ્યાં દોઢ દીની 400 રૂપિયા દાડી આપે છે ને તો આપણે બેન અડધા અડધા આવશે વયો સાને આપણે ક્યાં વાડીએ કામ છે કાંઈ તો દાઢી મારે કરવાની ને આપણે બેને અડધા અડધા કરવાનું. લે મારે અહીંયા કામે રહ્યો તો દાડી મારે જ હોય ને નહીં હો, તો તમારે અડધી દાઢી કરવાની ના હું ન કહું 500 રૂપિયાનો માલિકોનો હું દાડિયા તો ન બને હો ભલે મારા આંબા હુકાઈ જાય તો હું એકલો જઈશ ને દાઢીના પૈસા હું તમને નહીં આપું. તો આપજે હોય ને ઓ માણા મળ્યો મને તો તમે બે ખુશ કરો છો નવો માણા કઈક ધ્યાનમાં હોય તો કહેજો 8000 દી રજા જ દઈ છે હા મારે રજા જ લેવી છે તો ઉભા રહો, હું આવું હમણાં. હું લેવા ગયો છે આ પાછો